હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈ સ્ટાઇલ 3 લેયર વેજ સેન્ડવિચની રેસીપી. આપણે આ સેન્ડવિચને બે અલગ સ્ટફિંગ સાથે તૈયાર કરશું અને આ સ્ટફિંગ સાથેની 3 લેયર સેન્ડવિચ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. જેને એકવાર ખાશો તો આખું ઘર ખાતા રહી જશો. નાનાથી લઈ મોટા બધાને ભાવશે. અચાનકથી લાગેલી ભૂખનો ઈલાજ છે આ સ્ટ્રીટ સ્ટાઇલ 3 લેયર વેજ સેન્ડવિચની રેસીપી, જેને આપણે અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ સિમ્પલ રીતના તૈયાર કરશું. આ સેન્ડવિચને એકવાર બનાવીને ખાશો તો બધું લાગશે ફીકું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે વાયડી મોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. મુંબઈ સ્ટાઇલ 3 લેયર સેન્ડવિચ બનાવવા સૌથી પહેલા બટેટાનો તીખો મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 8 નંગ મીડિયમ સાઇઝના બટેટાને બાફીને ઠંડા કરી લીધેલા છે. હવે તેને મેસરની મદદથી મેશ કરી લઈએ. તો અહીંયા બટેટા મેશ થઈ ગયા છે. હવે મસાલો બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું, સાથે 5 થી 6 નંગ મીઠા લીમડાના પાનને એડ કરી દઈએ અને સાથે 1 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી 1 કપ ડુંગળીના ટુકડા એડ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈએ. અહીં આપણે ડુંગળીને સાતળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે જરા પણ લાલ ન થઈ જાય. તો હવે ડુંગળીને ચડવા માટે 1/4 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી મિક્સ કરી લેશું. તો અહીંયા ડુંગળી સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે તેમાં 1 કપ બાફેલા લીલા વટાણા એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ થાય પછી તેમાં મેશ કરેલા બટેટાને એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, જેને આપણે બટેટા પૂરતું જ એડ કરવાનું છે. પછી 1 ચમચી ધાણા જીરા પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, જેને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. અને મસાલાનો ચટપટો ટેસ્ટ એવા 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ એડ કરી સાથે થોડા કોથમીરના પાન એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું. તો અહીં સેન્ડવિચ માટે બટાટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે સેન્ડવિચના બીજા લેયર માટે ફિલિંગ અથવા તો મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 1 કપ ઝીણા કટ કરેલા ગાજરના ટુકડા એડ કરી દીધા છે. સાથે 1 કપ જેટલા કટ કરેલા કેપ્સિકમ, સાથે 1 કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, સાથે 1 કપ જેટલા કટ કરેલા ટમેટા એડ કરી દઈએ. હવે મસાલામાં 1 ચમચી ચાટ મસાલો એડ કરી દઈએ. હવે 2 મોટી ચમચી પીનટ બટર એડ કરી દઈએ. અહીં આપણે સેન્ડવિચને હેલ્ધી બનાવવાની છીએ. હવે તેમાં 1 મોટી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને 1 મોટી ચમચી ઓરેગાનો એડ કરી દઈએ અને સાથે અડધા કપ જેટલી કોથમીર અને 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી અને ઉપરથી 3 નંગ જેટલા ચીઝ ક્યુબને ખમણીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. તો આ ફિલિંગ સાથે એકવાર સેન્ડવિચ બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો હવે સેન્ડવિચને ફટાફટ એસેમ્બલ કરવા એટલે કે બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધેલી છે. તેની ઉપર થોડી ગ્રીન ચટણી એડ કરી દઈએ અને તેને સારી રીતના સ્પ્રેડ કરી પતલું લેયર કરી લઈએ. તો અહીંયા આપણે ચટણીનું ઠીક લેયર નથી કરવાનું. જો તમારે કોથમીર મરચાંની લીલી ચટણી અને રાજકોટની ફેમસ સેન્ડવિચની લીલી તીખી ચટણીની રેસીપી જોતી હોય તો અમારી ચેનલમાં અપલોડ કરેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને હવે સ્પ્રેડ થયેલી ચટણી ઉપર 2 થી 3 મોટી ચમચી જેટલો બટેટાનો મસાલો એડ કરી દઈએ અને તેને બ્રેડ ઉપર સારી રીતના સ્પ્રેડ કરી લઈએ. તો બટેટાનો માવો સારી રીતના સ્પ્રેડ થઈ ગયો છે. તો હવે મસાલા ઉપર બ્રેડ રાખ્યા પહેલા બ્રેડ પર પહેલા ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી લઈએ અને મસાલા ઉપર આ રીતના રાખી દઈએ. હવે સેન્ડવિચનું બીજું લેયર કરવા માટે બ્રેડ ઉપર ગ્રીન ચટણી એડ કરી દઈએ અને સારી રીતના સ્પ્રેડ કરી દઈએ અને આપણું વેજીટેબલ વાળું બીજું ફિલિંગને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતના સ્પ્રેડ કરી મસાલાના લેયર ઉપર 1 ચીઝ ક્યુબને ખમણી લઈએ. આ સેન્ડવિચમાં ચીઝનો સ્વાદ એકદમ ખૂબ જ સરસ લાગશે. હવે સેન્ડવિચને બંધ કરવા માટે બ્રેડ ઉપર થોડો સોસનું પતલું લેયર કરી લઈએ અને સેન્ડવિચને બંધ કરી લઈએ. તો ડબલ લેયર સાથે આપણી સેન્ડવિચ એસેમ્બલ થઈ ગઈ છે. સેન્ડવિચને રોસ્ટ કરવા માટે બ્રેડ ઉપર થોડું બટર લગાવી દેશું. હવે તેને શેકવા માટે ગ્રીલ મશીનને થોડા બટરથી ગ્રીસ કરી લઈએ
અને તૈયાર કરેલી સેન્ડવિચને ગ્રીલ મશીન ઉપર રાખી દેશું અને ગ્રીલ મશીનને બંધ કરી 2 થી 3 મિનિટ માટે સેન્ડવિચને ગ્રીલ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી અહીંયા સેન્ડવિચ એકદમ સરસ રીતના રોસ્ટ થઈને ગ્રીલ થઈ ગઈ છે. તો અહીંયા આપણી મુંબઈ સ્ટાઇલ 3 લેયર ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી. જ્યારે પણ ભૂખ લાગે તો તેનો ઈલાજ છે ટ્રીક સ્ટાઇલ યુનિક 3 લેયર વેજ સેન્ડવિચની રેસીપી. તો આ ટ્રીક સાથે એકદમ સિમ્પલ અને ટેસ્ટી મસાલા સાથે આ સેન્ડવિચને જરૂર ટ્રાય કરજો. એકવાર આ રીતથી સેન્ડવિચને બનાવીને ખાશો તો બધું ફીકું લાગશે. તો ઘરે મુંબઈ સ્ટાઇલ સ્પાઇસી આલુ મટર મસાલા સાથે ટેસ્ટી વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ કરવાનું ન ભૂલશો. સાથે મારા વિડીયોમાં લાઈક અને મારા વિડીયોનો ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.